થોડાક દિવસો પ્રિપેરેશન હવે કેવી રીતે કરીએ, કેવી એક સ્ટ્રેટેજી હોવી જોઈએ। બે ચેપ્ટર એવા છે જેમાં સૌથી વધુ પૂછાતા હોય છે, એના પર ઓછું ધ્યાન આપીએ એવો શબ્દ આપણે વાપરીએ। 9 થી 10 એમસીક્યુ ની ગણતરી રાખી શકાય। તો આટલા ચેપ્ટર જે છે જેનું વેઇટેજ હાઈ છે ઝૂઓલોજી ની અંદર, એને તો તમારે પહેલા એકદમ કડકડાટ તૈયાર કરી જ લેવાના છે। હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો બધા ભાઈ? તો એવી આશા રાખું છું કે એકદમ મોજમાં હશો અને બહુ મસ્ત રીતે નીટ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હશો। બટ નીટ એક્ઝામને હવે બસ ગણતરીના દિવસો બાકી છે, તો સર આ થોડાક દિવસોમાં પ્રિપેરેશન હવે કેવી રીતે કરીએ, કેવી એક સ્ટ્રેટેજી હોવી જોઈએ સર? સર ચેપ્ટર તો ઘણા બધા છે, જેમ કે હું વાત કરું ઝૂઓલોજીની અંદર તો ટોટલ 16 ચેપ્ટર છે। 11th અને 12th ને આપણે ભેગું કરીએ તો 16 ચેપ્ટર છે। તો આ 16 ચેપ્ટરમાંથી કયા ચેપ્ટરને સર વધારે ફોકસ કરીએ અને કયા ચેપ્ટરને સ્કીપ કરીએ અથવા તો એના ઉપર ઓછું ધ્યાન આપીએ? સ્કીપ કરવાના કરતા એના પર ઓછું ધ્યાન આપીએ એવો શબ્દ આપણે વાપરીએ, બરાબર? તો કયા કયા ચેપ્ટર છે એકવાર હું તમને કહી દઉં। સૌથી હાઈ વેઇટેજ વાળા જે ચેપ્ટર છે બેટા, તો પહેલું તો 11th માં હું વાત કરું તો બેટા એનિમલ કિંગડમ છે, બાયોમોલેક્યુલ છે, બરાબર? તો આ સૌથી હાઈ વેઇટેજ વાળા ચેપ્ટર કહી શકાય। તો 11th ની અંદર આપણે વાત કરીએ અહીંયા, તો ધ્યાન આપજો વાલા કે 11th જે છે, બરાબર? તો 11th ની અંદર એક તો છે બાયોમોલેક્યુલ્સ, એટલે કે જૈવ અણુઓ। ચલો ગુજરાતીમાં લખીએ જૈવ અણુઓ, ઠીક है। પછી એક છે પ્રાણી સૃષ્ટિ। ત્યાર પછી વાત કરીએ તો પ્રાણીઓમાં રચનાકીય આયોજન, એમાં પણ સારા એવા ક્વેશ્ચન પૂછાતા હોય છે। રચનાકીય આયોજન, બરાબર? જો હું તમને કહું કે આ બધાનું જો હાઈ વેઇટેજ હોય તો કેટલું છે, તો એપ્રોક્સ તમે ગણી લો। જૈવ અણુ છે, એમાં 4 થી 6 જેટલા એમસીક્યુ ની ગણતરી રાખો, 4 થી 6 એમસીક્યુઝ ની ગણતરી રાખી શકો। પ્રાણી સૃષ્ટિ છે તો એમાં પણ બેટા તમે 4 થી 5 એમસીક્યુ ની ગણતરી રાખી શકો, બરાબર? યસ। ત્યાર પછી પ્રાણીઓમાં રચનાકીય આયોજનમાં પણ તમે 3 થી 4 એમસીક્યુ ની ગણતરી રાખી શકો, બરાબર છે? બાકી જે ચેપ્ટર વધ્યા બેટા, શ્વાસોચ્છ્વાસ હોય, દેહ જળ વાળું ચેપ્ટર હોય, ઉત્સર્ગ પદાર્થો વાળું હોય, પ્રચલન હલનચલન હોય, ચેતાકીય નિયંત્રણ હોય, રાસાયણિક સહનિયમન હોય, આ બધા ચેપ્ટરની અંદરથી 1 થી 2 એમસીક્યુ પૂછાય છે। એટલે હ્યુમન ફિઝિયોલોજી વાળા પાછળના ચેપ્ટર છે 1 થી 2, એનું વેઇટેજ એકદમ નોમિનલ છે બેટા, બરાબર? ઘણીવાર તો ઘણા એવા ચેપ્ટર છે જેમાં એક પણ એમસીક્યુ નથી આવતો હોતો, બરાબર? બટ આપણે 1 થી 2 એમસીક્યુ ની ગણતરી રાખીએ તો આ સૌથી હાઈ વેઇટેજ છે, બરાબર? 11th ના ચેપ્ટર ની અંદર। 12th ની અંદર હું વાત કરું તો કયા છે બેટા 12th ની અંદર ઝૂઓલોજીમાં? તો 12th માં વાત કરીએ આપણે તો બે ચેપ્ટર એવા છે જેમાં સૌથી વધુ પૂછાતા હોય છે, બાયોટેકનોલોજીના બંને ચેપ્ટર। બાયોટેકનોલોજી બંને ચેપ્ટરને હું મિલાવી દઉં તો બેટા હું તમને કહું તો લગભગ 9 થી 10 જેવા એમસીક્યુ થાય, બરાબર? તો બાયોટેકનોલોજીના બંને ચેપ્ટર એટલે કે બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ, બરાબર? અને બીજું ચેપ્ટર છે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો। તો આ બે જે છે, તો આ બંનેની અંદરથી આપણે વાત કરીએ તો ટોટલ 9 થી 10 જેટલા એમસીક્યુ ની ગણતરી રાખી શકાય। 9 થી 10 એમસીક્યુ ની બંનેને ભેગા કરીએ તો 9 થી 10 એમસીક્યુ ની ગણતરી રાખી શકાય। આ સિવાય પણ આપણે કહીએ તો માનવ સ્વાસ્થ્ય અને રોગો, એમાં 4 થી 5 એમસીક્યુ પૂછાતા હોય છે, તો એ પણ આપણે આની અંદર એડ કરી શકીએ કે માનવ સ્વાસ્થ્ય અને રોગો, માનવ સ્વાસ્થ્ય અને રોગો, તો આની અંદરથી 4 થી 5 એમસીક્યુ પૂછાઈ શકે છે, 4 થી 5 એમસીક્યુ। તો આટલા ચેપ્ટર જે છે જેનું વેઇટેજ હાઈ છે ઝૂઓલોજીની અંદર, જૈવ અણુ, પ્રાણી સૃષ્ટિ, પ્રાણીઓમાં રચનાકીય આયોજન, બાયોટેકનોલોજીના બંને ચેપ્ટર, માનવ સ્વાસ્થ્ય અને રોગો, બરાબર? પછી ચલો આગળ વધીએ કે સર હવે તો હું તમને કહી દઉં બેટા કે 11th ની અંદર બાકીના બધા હતા 1 થી 2 પૂછાય છે, બટ 12th ની અંદર બેટા બે ચેપ્ટર 12th ની અંદર ચેપ્ટર એવા છે, એક છે માનવ પ્રજનન, બીજું છે પ્રાજનનિક સ્વાસ્થ્ય, જેમાં 3 થી 4 એમસીક્યુ ની ગણતરી રાખી શકાય। અને 11th ના જે બાકીના ચેપ્ટર વધ્યા હતા એ તમને કહી દઉં, બરાબર? તો 11th ના જે બાકીના ચેપ્ટર શ્વાસોચ્છ્વાસ,
અને વાયુઓનું વિનિમય, ઠીક है, પછી દેહ જળ અને પરિવહન, ઓકે, પછી આવશે ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ, ઓકે, હ્યુમન ફિઝિયોલોજી ઇન શોર્ટ બધું. પછી આવશે પ્રચલન અને હલનચલન, ઓકે, ચાલો એના પછી આવશે ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન, બરાબર, અને પછી આવશે રાસાયણિક સહનિયમન અને સંકલન, બરાબર. તો આ બધા જે ચેપ્ટર છે એમાંથી જો હું તમને કહું તો 1 થી 2 MCQ પૂછાઈ શકે, 1 થી 2 MCQs પૂછાઈ શકે છે, વધારે નહીં, બરાબર. બીજું હવે હું વાત કરું 12th ની, તો 12th માં 2 ચેપ્ટર અહીંયા વાત કરું બેટા 12th ની અંદર, તો એક છે ઉદ્વિકાસ, બરાબર, પછી છે માનવ પ્રજનન અને પ્રાજનનિક સ્વાસ્થ્ય. આ 3 ચેપ્ટર છે, એમાં 3 થી 4 MCQ ની ગણતરી રાખી શકાય, બરાબર. આમાંથી 3 થી 4 MCQ, ઠીક है, એની ગણતરી રાખી શકાય છે. તો આ જે ચેપ્ટર છે બેટા હાઈ વેટેજ ચેપ્ટર છે, એને તો તમારે પહેલા એકદમ કડકડાટ તૈયાર કરી જ લેવાના છે. આ ચેપ્ટર નથી કરવાના એવું નથી બેટા, બટ પહેલી પ્રાયોરિટી હાયર વેટેજ વાળાને આપીએ, પછી લોઅર વેટેજ વાળાને આપીએ, પણ કરજો ખરા, બરાબર છે. સ્કીપનો મતલબ એના માટે સ્કીપ છે કે બેટા આને સેકન્ડ પોઝિશન પણ લેવાના છે, પહેલા પોઝિશનમાં કયા લેવાના છે, તો તમારે આ ચેપ્ટર્સ લેવાના છે હાઈ વેટેજ. તો અહીંયા હું લખી દઉં છું બેટા, આ હાઈ વેટેજ છે, આ છે હાઈ વેટેજ, ઠીક है, અને આ છે લો વેટેજ, ઠીક है, ડન. તો ચોઇસ ઇઝ યોર્સ, કે મેં તમારી સમક્ષ બધું મૂકી દીધું છે. હવે તમારે કયા ચેપ્ટર ઉપર વધારે ભાર મૂકવો, કોને વધારે પ્રાધાન્ય આપવું, કોને પછી કરવું, બરાબર. તો આ એક આખું એનાલિસિસ હતું, જેને તમે જોજો અને સ્માર્ટ વર્ક કરજો. ડેફિનેટલી તમારા જે સ્કોર છે બેટા નીટ એક્ઝામનો એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે જ.